મિત્રો જય જવાન જય કિસાન। મિત્રો આજ મેં ખાસ એક વિડીયો બનાવવો છે, કારણ કે એક જળકોઢો છે ને એ એમ કહેતો હતો કે ખેડૂત એના પાપે કે ખેડૂત અત્યારે કે મરે છે, કે ખેડૂત એના પાપે મરે છે। તો ખેડૂત તારી માના લબોળના ખેડૂત માવઠું કરવા ગયો હતો ને ખેડૂએ કીધું કે ભાજપને કે મોદી સાહેબને કે કપાસના ભાવ અટકાવી દેજે। કયો ખેડૂત એવો છે કે મારે મને નામ આપ? લબોળના તારી જેખા હાલી નીકળ્યા છે એ કે ખેડૂત એના પાપે રોય છે। હું આખડી તમને વિડીયોની ક્લિપ બતાવું કે એક મીડિયાવાળા બેન પૂછે છે કે તો કે પસા એ કે 60 ઈવડો એમ કહે છે કે 60 વર્ષ થઈ કે કોંગ્રેસ હતી, તો કોંગ્રેસે એ કે કોંગ્રેસ સરકારે કે હું ખેડૂત હાટું કર્યું? તો ઓલી બેને એમ પૂછ્યું કે તમે કે 20 વર્ષથી તમે છો તો તમે શું કર્યું ખેડૂત હાટું? તો ખેડૂત અત્યારે તો કે ખેડૂત 20 વર્ષ થાય કે મરે છે, તો કે એ ખેડૂત એના પાપે મરે છે। એટલે આ ખેડૂત એના પાપે નહીં, તમારા પાપે મરે છે। આ ઓલા કહેવત છે કરે કોઈને ભોગવે કોઈ। આ એક ઓલા આપણે તમે સાપરાજવાળાનું ઓલું એક ફિલ્મ જોઈ હોય તો એમાં છે ઓલા પુણ્ય મોચીને એક સંતે ઓલી આપી હોય દિવ્ય શિષ્ય, આપણે ઓલી કહે ને દિવ્ય ગમે વસ્તુ આપી હતી કે તમારે કે હાલે આ કે ચિરાગ છે કે દેવી કે તારે કે જે બનાવવું એ બનાવજે। આ મોદીને એમ ખેડૂએ હંધાઈ એક ચિરાગ જ આપ્યો છે, દિવ્ય ચિરાગ ખેડૂને આપ્યો કે ખેડૂએ આપ્યો કે હાલ્યો કે મોદી સાહેબ તમારે જે કરવું એ કરો। તો મોદીએ શું કર્યું? કમેન્ટ કરી ખેડૂતની માં ઠોકવાની, બીજું કાંઈ ન કર્યું। હું તમે તાર મોદી સુધી પહોંચાડી દેજો ને પાછો એ એમ કહે છે કે ખેડૂતના પાપે ખેડૂએ કીધું મોદીને કે ભાઈ આ કોંગ્રેસ સરકાર હતી તો એ 1600 ને 1700 રૂપિયા ભાવ હતો। મોદી સાહેબ બોલે છે, મારી પાસે ક્લિપ છે એ વિડીયાની, હું તમને બતાડું, હંધુય છે મારી પાસે। તો એને મોદીને ખબર છે કે હું મારી કેન્દ્રમાં સરકાર નહોતી, કેન્દ્રમાં મનમોહન સિંહની સરકાર હતી તો એ 1500 1600 1800 2200 રૂપિયા ભાવ હતો ને મારી સરકાર આવી એટલે 1412 નથી ગયો। મને એક દાખલો આપી દો કે 1412 મોદી સરકાર કેન્દ્રમાં આવી પછી 1412 એક કોઈ એક દાખલો આપી દો ને કે હાલો ભાઈ 1412 જવા દીધો હશે, તમે 1412 કપા વેચી દીધો એમ એ તે રોઈને દેવાનો। આમ કપાસનો લોંદો ઊંચો લે વેપારી કે આ તો નહીં હાલે ભાઈ, તારે માર્કેટ નથી ને, ભાવ તૂટતા જાય છે। સડતી બજાર હોય તો આવે ભાવ, સડતી બજાર એ આ હંધાઈ આગળ એમાં વાક અમારો છે ખેડૂતનો, એ તો ભાઈ ઓલાને વાતે હાસી 99% કે ખેડૂતના પાપે ખેડૂત રોવે છે। જો તમને આગળ બેહાર્યા ન હોત ને ખેડૂએ તો ખેડૂત રોવત જ નહીં। ખેડૂતને એમ થયું કે ભાજપ સરકારને આગળ બેહારવી તો કાંઈક ખેડૂતનું કરશે કે મોદી સાહેબ એમ કહે સબકા સાથ સબકા ભાઈ ઓર બહેનો, સબકા સાથ સબકા વિકાસ, માઇકનું અવડું મોટું પંપુડું લઈને બેસી જતા, પણ ખેડૂતનો માલધારીનો કાંઈ વિકાસ ન કર્યો। ઉદ્યોગપતિનો નોકરિયાતોનો વિકાસ કર્યો છે, નકરો ઉદ્યોગપતિનો નોકરિયાતોનો વિકાસ કર્યો છે। એક તો ઓલો કંઈક મંત્રીનો ફોટો આવ્યો હતો મારી પાસે, આડોનું નામ ન આવડતું, જળકઢાનો ઓલો, એટલે સુધી તો ઠેઠ ગોઠણ ઉપર સુધી તો બૂટ પહેરીને આવ્યો હતો, એ જોવા આવ્યો હતો ખેડૂતને કેટલું નુકસાન થાય એમ। હવે તમને તમારા પગની પાન્યું ન બગડવા દેવી તો ખેડૂતના પાપ, તમારા પાપ ખેડૂત ભોગવે છે। જળ કઢાવ નીકળી હાલ્યા છે ને અમે ખેડૂત માલધારીના દીકરા છીએ, અમે ખેડૂત છીએ, અમે હંધાઈ અમને ખબર પડે શું કરવું જોઈએ શું નહીં। આ તો તમારે નકરું કાંઈ એક હું તમને ક્લિપ બતાડું આ ઘડીએ કે એમ કહેતો હોય કે ખેડૂતના પાપે, એલા ખેડૂતના પાપે નહીં તારા પાપે ખોટાળા, ન કહેવું હોય તો કહેવાય જાય। જળ કઢાવ લબોળના નીકળી ગયા, કોક એને બોલવાની ભાન નથી, બોલ ખેડૂતના પાપે, ખેડૂત ક્યાં પાપ કરવા ગયા હતા? કંઈક બોલવાની તો ભાન રાખવી જોઈએ ને। સહનમાં કે ખેડૂત તારે મરે છે તો હું ખેડૂતના પાપે, ખેડૂત કોઈ કીધું હતું કે ઉપરથી માવઠું પડ્યો અને ખેડૂતનું નુકસાન કરી નાખો? મોદીને કહેવા કોઈ ગયું હતું કે ભાઈ તમે ખેડૂતને કોઈ પણ ભાવમાં નિકાસ ન આપતા, ખેડૂતનો ભાવ તમે દબી દો? નોકરિયાત એ વખતમાં જે કેન્દ્ર સરકારમાં હતા ને તે 2-2,500 શિક્ષકને પોલીસવાળો 2-2,500 3,000 5,000 પગાર સડતો, અત્યારે સીધો 50,000 પગાર છે। નોકરી સડે એટલે સીધો 50,000 પગાર આવે ને ખેડૂતને એનો એ ભાવ, ને ખેડૂતને એ વખતમાં 500 રૂપિયાનો ઠેલો ડીઆઈપી મળતો અને અત્યારે 1500 રૂપિયા। આ તમારા પાપ ખેડૂત ભોગવે છે। ખોટાળાઓ જળકઠાના પેટનો ભાન જ ન ગરગી ને પાછા મારા દીકરા એમ કહે કે ખેડૂતના પાપે રોવે છે। તમારા પાપે હંધાય તમારા પાપ ભોગવે છે ને આપણે આ ખેડૂતને એ ભાઈની વાત હાચી છે કે ખેડૂતના પાપ, આ ખેડૂતના પાપ ખેડૂત એકતા નથી। નકર 5 વર્ષે ગમે કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે આપ્યાના પાઇપ હોય, આપણે કોઈને લેગ બેન ત્રણ
આપણે ઉડાડી જ નાખવાની ગમે એવી સરકાર હોય ને તો જ તે ખેડૂતની જીત થાય. નકર આવડા લબોળના તો હમું થાય એમ કે ખેડૂતના પાપે. એટલે અમે ક્યાં તમારો પાપ કરીને ક્યાં તમારું નુકસાન કર્યું? કોનો તમે કઈ સરકારનું નુકસાન કરવા આવ્યા? નીકળી આવેલા લબોળના પેટના તે કરી નાખજો ખેડૂત મિત્રો. વિડીયો શેર પોગાડો આ લબોળનાઓને જળ કઢાવને થઈને ખબર પડે.